આજે તો ખબર નહોતી કે અચાનક આપણે જવાનું થઈ જશે. પાર્સલ લેવા ગયો જેતપુર ને શું થયું પછી. હર હર મહાદેવ અને જય માતાજી ભાઈ. તો આપણે પછી 1:30 વાગે નીકળી ગયા ગાડી લઈને, અને આજે આપણે જવાનું હતું બહાર. તો અને બહાર નીકળી ગયા ને તો આપણે ચા પીને ઘરે બાકી રહી ગઈ. પછી આવીને દુકાન ઊભી રાખી દીધી ને પછી મસ્ત મજાની ચા લઈને ચા પીને પછી આપણે પાછી ગાડીને લીવર મારી દીધું હતું. અને મારે આજે જવાનું હતું જેતપુર, કેમ કે આજે થોડુંક મારા પટેલ પાસેથી કામ હતું. અને ફાઇનલી આપણે જેતપુર પહોંચી ગયા હતા. ત્યાં જોઈને તો પટેલની ઓફિસ બંધ હતી. અને પછી મેં રવિને કોલ કર્યો હતો કે હું જમવા આવ્યો છું, કે ચાવી ત્યાં બાજુમાં આપી છું, ચાવી લઈ લઈને પછી એને ઓફિસ ખોલી નાખી. મેં તો સારું ચાલો. અને પછી આપણે ઓફિસ ખોલી નાખી હતી. થોડીક વાર ત્યાં રાહ જોઈ, ત્યાં તો એ આવી પણ ગયા. પછી સાથે રામ રામ કર્યા. અને પછી કે ત્યાં બેસને. મેં તો મારે નથી બેસું. મેં તમે તમારું કામ ચાલુ કરજો. મેં તો હું તો નવરો માણસ થઈ ગયા. તો નવરો થઈ ગયા, ગેમ ચાલુ કરી દે ને ગેમ રમવા મળે. તો આપણે થોડીક ગેમ રમવા ચાલુ કરી. એમાં છોકરીને કોલ આવતા હતા. નજર હટીને દુર્ઘટના ઘટી ગઈ. અને પછી અને ગેમ રમવામાં આપણે વ્યસ્ત થઈ ગયા હતા. ને પછી આપણને યાદ આવ્યું આપણે એક મેન કામ આવતું, આપણું પાર્સલ લેવાનું. પછી રવિ પાર્સલ કરી દીધું ને ત્યાં થોડીક વાર ત્યાં તો ભાઈ વરસાદનું વાતાવરણ થઈ ગયું હતું. ધીમા ધીમા છાંટા પણ ચાલુ થઈ ગયા હતા. અને મને તો એના પાર્સલની જ બીક હતી. મેં કીધું પાર્સલનું શું થાય, પણ રવિ સરસ મજાનું પેકિંગ કરી દીધું વોટરપ્રૂફ. અને પછી ચા વાળો ભાઈ પણ આવી ગયા હતા, કેમ કે મારે એવું મોડું થતું હતું. મારે સાંજ થયા ત્યાં પહેલાં ઘરે પહોંચવાનું હતું. ને પછી આપણે ચા પી લીધી ને પછી બધાને ટાટા બાય બાય કરી દીધું. પછી આપણે પાર્સલ લઈને નીકળી ગયા હતા. અને પછી આવી ગયા હતા આપણે ફઈના છોકરા પાસે. આ ભાઈ તો ટેક્ટર ખોલીને ભાઈ બેસી ગયા હતા. પછી એની પાસે રામ રામ કર્યા, થોડીક વાર વાતો કરી. અને પછી આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા હતા. અને આ પાર્સલમાં શું છે એ તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો, તમને ખબર પડી ગઈ. અને પછી આપણે છુપાવીને એના સોફા પાછળ મૂકી દીધું હતું. અને આ વિડીયો તમને સારો લાગે લાઈક કરી દેજો. અને મોર વિડીયો જોવામાં કરી દેજો સબસ્ક્રાઈબ.